ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળના ચેપ્ટરની અંદર શિક્ષણ વિશે જોયું। સેમેસ્ટર 3 પેપર નંબર 5 પહેલું ચેપ્ટર જોયું હતું શિક્ષણ લર્નિંગ। એના પછીનો ટોપિક છે આપણે જોઈએ યુનિટ નંબર 2 મેમોરી એટલે સ્મરણ સ્મૃતિ। હવે જ્યારે જ્યારે આપણે શિક્ષણના સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એની સાથે સાથે સ્મરણના સ્વરૂપનો પણ અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે શિક્ષણ અને સ્મરણ બંનેને ગાઢ સંબંધ છે। કારણ કે સ્મરણને આધારે શિક્ષણની પ્રક્રિયા સુદૃઢ બને છે, સરળ બને છે। એટલે શિક્ષણ અને સ્મરણ બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે, એકબીજાના પૂરક છે। માનવીની દૈનિક પ્રક્રિયાઓમાં જોઈએ, દૈનિક જીવનની અંદર જોઈએ તો પણ સ્મરણ મહત્વનું છે। માનવીના જીવનની અંદર સ્મરણ મહત્વ ધરાવે છે એટલા માટે કે જો સ્મરણ ન હોય, સ્મૃતિ જ ન હોય આપણામાં, તો આપણે કોઈ પણ વાત યાદ ન રહી, કોઈ ઘટના યાદ ન રહી, કુટુંબના સભ્યોના નામ સુદ્ધા ભૂલી જાય, કુટુંબના સભ્યોને ભૂલી જાય સ્મરણ ન હોય તો, ભાઈ બહેનોને ભૂલી જાય, આવું ઘણું બનતું હોય છે જો સ્મરણ ન હોય તો। એટલે સ્મરણનો ઉપયોગ જીવનની અંદર દરેક ક્ષેત્રની અંદર સ્મરણ મહત્વનું છે। કોઈ ધંધા કે વ્યવસાયમાં જાઓ તો એમની અંદર પણ સ્મરણ જરૂરી છે। એટલે જીવનની અંદર સ્મરણનું મહત્વ એટલું છે। આપણે કેટલાક વ્યક્તિને બોલતા આપણે સાંભળતા હોય છે, કેટલાક વ્યક્તિ કહેતા હોય કે મારી પુત્રીની યાદ શક્તિ બરાબર નથી, સ્મરણ શક્તિ બરાબર નથી, સ્મૃતિ સારી નથી, આવું ઘણી વખત સાંભળતા હોય છે। એટલે આપણે એવું નબળી છે સ્મૃતિ, એનો મતલબ એ કે આપણે સહેલાઈથી વ્યક્તિ યાદ રાખી શકતી નથી। એટલે જીવનની અંદર યાદ રાખવું, સ્મરણ કરવું, સ્મૃતિ આ મહત્વનું છે। હવે એમની સાથે સાથે આપણે આ ટોપિકની અંદર બીજું પણ જોશું, જે છે વિસ્મરણ। હવે જેટલું સ્મરણનું મહત્વ એટલું વિસ્મરણનું, જેટલું શિક્ષણનું મહત્વ એટલું સ્મૃતિનું મહત્વ, અને જેટલું સ્મૃતિ યા સ્મરણનું મહત્વ એટલું જીવનની અંદર વિસ્મરણનું મહત્વ। કારણ કે જેટલી વસ્તુ યાદ રાખવી જેવી જરૂરી છે ને, એવી કેટલીક વસ્તુ ભૂલવી પણ જરૂરી છે। જો ભૂલાય નહીં જીવનની અંદર તો માણસ દુઃખી થઈ જાય। એટલા માટે સ્મરણ અને વિસ્મરણ બંનેનો અભ્યાસ કરવો જરૂરી છે। આપણી પાસે સમય ઓછો છે એટલા માટે ટૂંકું લઈશું, વધારે કંઈ ડીપમાં નહીં જાઉં। તો આપણે સ્મૃતિની પહેલાં વ્યાખ્યા જોઈએ, પછી વિસ્મરણ જોશું આગળ। તો પહેલાં સ્મરણ વિશે જોઈએ। તો સ્મરણ કોને કહેવું યા સ્મૃતિ કોને કહેવી? તો કે ભૂતકાળમાં થયેલા અનુભવોને વર્તમાન કાળમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા અથવા તો ક્રિયા એટલે વિસ્મરણ, સ્મરણ। ભૂતકાળમાં થયેલા અનુભવોને વર્તમાન કાળમાં પુનઃ જાગૃત કરવાની ક્રિયા એટલે સ્મરણ યા સ્મૃતિ। ભૂતકાળમાં આપણા કેટલાક અનુભવો થઈ ગયા હોય એને વર્તમાન કાળની અંદર ફરીથી એવા તાજા કરવા, એને આપણે યાદ આવવા ફરીથી, એને સ્મરણ કહીએ। હવે બીજો વ્યાખ્યા એવી છે સ્મૃતિ એટલે ભૂતકાળમાં થયેલા અનુભવોને અર્થમય રીતે વર્તમાન પરિસ્થિતિમાં ફરીથી જાગૃત કરવાની એક ક્રિયા છે। સ્મૃતિ એ ભૂતકાળમાં થયેલા અનુભવોને અર્થમય રીતે વર્તમાન પરિસ્થિતિમાં જાગૃત કરવાની એક ક્રિયા છે। બર્નહાર્ડ નામના વ્યક્તિએ આપેલી વ્યાખ્યા છે કે ભૂતકાળમાં જે અનુભવો થયા હોય એને અર્થમય રીતે એટલે ટૂંકમાં અર્થયુક્ત, અથવા તો એને એમ કહેવાય કે જેવા હતા એ સ્વરૂપમાં જાગૃત કરવાની ક્રિયા એટલે બર્નહાર્ડે આપેલી વ્યાખ્યા સ્મૃતિની। એ પછી છે સ્મૃતિ એ શીખેલાનો સીધો ઉપયોગ છે। તમે કંઈ શીખવું હોય, તમે કંઈ પણ બનાવ તમારી પાસે બનેલો છે, કોઈ ઘટના ઘટેલી છે, કોઈ પ્રસંગ છે તમારી પાસે આવેલો, એને તમે સીધે સીધો ફરીથી પાછો ઉપયોગ કરો
પહેલા જે શીખ્યા હોય તેને યાદ કરવું એટલે સ્મૃતિ. પહેલા કંઈ પણ શીખ્યા હોય એને ફરીથી યાદ કરવું એને સ્મૃતિ કહેવામાં આવે છે. એ વુડવર્થ નામના વ્યક્તિએ આપેલી વ્યાખ્યા છે. એ પછી સ્મૃતિ એટલે માહિતીનું સાંકેતાંકન, સંચય અને પુનઃ પ્રાપ્તિ. સાંકેતાંકન એટલે શિક્ષણ, સંચય એટલે ધારણ અને પુનઃ પ્રાપ્તિ એટલે ફરીથી યાદ કરવું. તો સાંકેતાંકન, સંચય અને પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા છે એને આપણે સ્મૃતિ કહીએ, સ્મરણ. આ એની ટૂંકી વ્યાખ્યાઓ એટલી હતી. એ પછી જોઈએ આપણે એનું સ્વરૂપ ટૂંકમાં સમજશું, કારણ કે આપણે આની સમજૂતી ઉપરથી જ આપણે એના સ્વરૂપના મુદ્દાઓ આવ્યા છે. સ્મૃતિમાં અનુભવો પ્રતિમા રૂપે મનમાં એકઠા થાય છે. સીધી પ્રતિમાઓ એટલે તસવીર, એક માનસિક ચિત્ર. એટલે સ્મૃતિના અનુભવો છે એ મગજની અંદર કેમ હોય છે? અનુભવો પ્રતિમા રૂપે હોય છે. બીજી બાબત, એક અનુભવ થયા પછી થોડા સમય માટે ભૂતકાળના અનુભવો યાદ કરતા નથી. એક અનુભવ આપણા ઉપર ચાલુ હોય ને ત્યારે એ સમયે આપણે યાદ કરતા નથી. ભૂતકાળના અનુભવો આપણે ફ્રી બેઠા હોય, જ્યારે આપણો કોઈ અનુભવ ચાલુ ન હોય ત્યારે આપણે એને વાગોળીએ છીએ. એટલે જ્યારે જ્યારે એક અનુભવ થતો હોય ત્યારે આપણે ભૂતકાળના અનુભવો યાદ આવતા નથી, કારણ કે આપણે અનુભવ ચાલુ છે એટલા માટે. પછી અમુક સમય પસાર થઈ ગયા પછી ભૂતકાળના એ અનુભવોને ચેતન મનની સપાટી પર પાછા લાવવામાં આવે છે. પાછા થઈ ગયું, પાછા લાવવામાં આવે છે. એક અનુભવ પસાર થઈ જાય, એક અનુભવ પ્રાપ્ત કરીએ છીએ, અને અનુભવ પ્રાપ્ત કર્યા પછી એ અનુભવ પૂર્ણ થાય પછી ફરીથી આપણે ભૂતકાળના અનુભવોને પાછા લઈ આવીએ, મગજ ઉપર, ચેતન મન ઉપર લઈ આવીએ. અને પછીની બાબત, સ્મૃતિમાં આપણે એ જાણીએ છીએ કે અમુક બાબતોને આપણે ભૂતકાળમાં અનુભવ કરેલ છે. સ્મૃતિની અંદર આપણે એવું એક જાણવા પ્રયાસ કરીએ કે ભૂતકાળમાં આપણે એક આવો અનુભવ થયેલો છે, એવું જાણવા માટે પ્રયાસ કરતા હોય છે. સ્મૃતિ એ એવી ક્રિયા છે કે જે પૂર્વના વિચારોને પુનઃ જાગૃત કરે છે અને તાજા કરે છે. સ્મૃતિ એવી બાબત છે કે જે પૂર્વે થયેલા અનુભવોને તાજા કરે છે અને પુનઃ જાગૃત કરે છે, ફરીથી જાગૃત કરે છે, એના એ જ સ્વરૂપમાં ફરીથી પાછા આવે છે. છઠ્ઠી બાબત, સ્મૃતિ એ સંવેદન પ્રત્યક્ષીકરણ શિક્ષણની જેમ એક મનોવ્યાપાર છે. હવે તમને એ સમજૂતી આપું, કેટલાક મનોવિજ્ઞાનની અંદર એક શક્તિ સંપ્રદાય થઈ ગયો, એની સ્મૃતિને એક શક્તિ કીધેલી કે સ્મૃતિ એક શક્તિ છે. ને આપણે એમ પણ બોલતા મારી સ્મૃતિ શક્તિ સારી નથી, આની સ્મૃતિ શક્તિ સારી નથી. ખરેખર સ્મૃતિ એ શક્તિ નથી, એક મનોવ્યાપાર છે, માનસિક વ્યવહાર છે, માનસિક પ્રક્રિયા છે આપણી અંદર ચાલતી. આ પ્રક્રિયા એટલે એ કેવી તો કે સંવેદન પ્રત્યક્ષીકરણ અને શિક્ષણ એ જે મનોવ્યાપાર છે આપણી, એવી જ રીતે સ્મરણ પણ અથવા તો સ્મૃતિ પણ આપણી અંદર ચાલતો એક મનોવ્યાપાર છે, માનસિક વ્યવહાર છે. અને પછી સ્મૃતિ એ જ્ઞાન મેળવવા માટેનો અને યાદ રાખવા માટેનો એક મહત્વનો મનોવ્યાપાર છે. સ્મૃતિ એ જ્ઞાન મેળવવા માટેનો અને એ યાદ રાખવા માટેનો એક મનોવ્યાપાર છે. એટલે સ્મૃતિ કોઈ એક શક્તિ નથી, એ માનસિક વ્યવહાર છે, માનસિક પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયાઓ આપણી અંદર થાય ત્યારે આપણે સ્મરણ થતું હોય છે, સ્મૃતિ થતી હોય છે. તો આ સ્મૃતિનું સ્વરૂપ. એ પછી સ્મૃતિના ઘટકો, એને સમજવા માટે પ્રયાસ કરીએ. એને સ્મૃતિના પાસાઓ પણ કહેવામાં આવે છે, સ્મરણના ઘટકો પણ કહેવામાં આવે છે, એના તબક્કાઓ પણ કહેવામાં આવે છે, અને એના સોપાન કહો તો પણ ચાલે. એમાં પહેલી બાબત, સ્મૃતિના 4 ઘટકો છે, 4 તબક્કાઓ છે, 4 સોપાનો છે. એમાં પહેલું બાબત જોઈએ, સ્થાપન. એને સાંકેતાંકન કહેવાય અથવા તો શિક્ષણ પણ કહેવાય. એને પ્રથમ ઘટકની અંદર જે સાંકેતાંકન થાય છે એ શિક્ષણ થતું હોય, શિક્ષણની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે એને સાંકેતાંકન કહેવામાં આવે છે. એટલે કે આપણા મગજમાં અનુભવની જે છાપ ઝીલાય છે એને સ્થાપના કહેવામાં, સ્થાપન કહેવામાં આવે છે. કોઈ પણ અનુભવનું સ્થાપન આપણી અંદર થતું હોય, પ્રક્રિયા ચાલુ હોય અનુભવ મેળવવા માટેની, એને સાંકેતાંકન કહેવાય.
એટલે એના તો ઘણા બધા ઘટકો પણ અસર કરે છે કે માનસિક સ્થિતિ સારી હોય આપણી, નાના બાળકો કરતાં પુખ્ત વયના વ્યક્તિઓની અંદર સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય, સંકેતાંકન સારું થતું હોય છે, વૃદ્ધોની શારીરિક અશક્તિને કારણે પણ સંકેતાંકન ઓછું થતું હોય, વૃદ્ધાવસ્થા પણ અસર કરતી હોય છે એમની અંદર, એકાગ્રતા જે આપણી વ્યક્તિમાં ન હોય તો પણ વ્યક્તિનું શિક્ષણ ઓછું થતું હોય, વ્યક્તિમાં અભિરુચિનો અભાવ હોય તો પણ સંકેતાંકન ઓછું થાય. સંકેતાંકન એટલે શિક્ષણ, સંકેતાંકન એટલે કોઈ પણ નવા અનુભવની છાપ મગજમાં ઝીલાવી એને સ્થાપન કહેવામાં આવે છે. તો આ સ્થાપન એટલે કોઈ પણ એક મગજની અંદર એવી છાપ, આપણા અનુભવો થતા હોય એની છાપ ઝીલાતી હોય એને સ્થાપન થાય છે. સ્થાપન. એ પછી બીજી બાબત ધારણ, એને સંચય પણ કહેવાય કે ધારણ એ મગજમાં સ્થાપિત થયેલા અનુભવો છે, એટલે કે સંકેતાંક કરેલા અનુભવો છે જે આપણા મગજની અંદર છાપ ઝીલાણી છે, એ છાપને મગજમાં સ્થાપિત અનુભવને અમુક સમય સુધી ટકાવી રાખવાની ક્રિયા એટલે ધારણ. કારણ કે જે અનુભવોનું સ્થાપન આપણા મગજ ઉપર થયું છે એ સ્થાપિત થયેલા અનુભવોને જ્યાં સુધી ફરીથી યાદ ન કરીએ ત્યાં સુધી ટકાવી રાખવા, એટલે આ એક વિરામ અવસ્થા છે. આ એક વિરામ અવસ્થા છે, એટલે એને ધારણ પણ કહેવામાં આવે છે અને સંચય પણ કહેવામાં આવે છે કે જે સ્થાપિત થયેલા અનુભવો છે એને મગજની અંદર ધારણ કરવા. આનો બીજો તબક્કો છે. એટલે જેનું સંકેતાંકન સારું થયું હોય એનું ધારણ સારું થાય. જો સંકેતાંકન નબળું થયું હોય, એટલે કે શિક્ષણની પ્રક્રિયા, આપણે શિક્ષણ લેતા હોય અથવા અનુભવ ગ્રહણ કરતા હોય ત્યારે એ અનુભવો કે એ શિક્ષણ જો આપણામાં નબળું થયું હોય એટલે એનું સ્થાપન નબળું થયું, અને સ્થાપન નબળું થયું હોય તો એનું ધારણ પણ નબળું થાય. જો ધ્યાનપૂર્વક એકાગ્રપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવ્યું હોય, સારું સ્થાપન થયું હોય તો ધારણ પણ સારી રીતે થાય અને આપણે લાંબો સમય સુધી યાદ રાખી શકીએ. હવે આ ધારણ કરી રાખવા માટેની શરતો પણ કેટલીક છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ધારણ કરીએ છીએ, અનુભવ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણા મન અને શરીરની સ્વસ્થતા હોવી જરૂરી છે. જો મન તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય તો આપણો અનુભવ સ્પષ્ટ રીતે ગ્રહણ થાય અને ધારણ કરી શકીએ આપણે. એ પછી ધ્યાન અથવા રસ, જો ધ્યાન ન હોય, રસ ન હોય, અભિરુચિ ન હોય, એ શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે અથવા અનુભવ ગ્રહણ કરતી વખતે જો કંઈ હોય નહીં તો આપણે એ લાંબો સમય સુધી ધારણ રહેતું નથી. અને પુનરાવર્તન, એક વારંવાર જો પુનરાવર્તન એ અનુભવનું થતું હોય, એ શિક્ષણનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો આપણે એ ઝડપથી લાંબો સમય સુધી યાદ રહીએ છે. અને સ્પષ્ટતા અને તીવ્રતા, શિક્ષણ કેટલું સ્પષ્ટ છે, કેટલું તીવ્ર છે, કેટલું અસરકારક છે, એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કેટલો સમય ટકી શકશે આપણી અંદર. એટલે આ ત્રીજો તબક્કો હવે એના પછીનો આવે, પુનરાવહન અથવા તો પુનઃ સ્મરણ કહેવાય, અથવા તો પુનઃ પ્રાપ્તિ પણ કહેવાય એને. પુનઃ પ્રાપ્તિ પણ કહી શકીએ છીએ. તો કે શીખેલી બાબતો છે એ ફરીથી યાદ કરવી, રજૂ કરવી એટલે પુનરાવહન. જેનું સંકેતાંકન સારું થયું છે એનું ધારણ પણ સારું હશે, અને જો ધારણ સારું થયું હોય તો એ પુનઃ પ્રાપ્તિ પણ સારી થાય, ફરીથી પ્રગટ પણ સારી રીતે થઈ શકે, ફરીથી રજૂઆત સારી રીતે થઈ શકે. એટલે પુનરાવહન પણ ફરીથી શીખેલી બાબતોને ફરીથી રજૂ કરવી, ફરીથી યાદ કરવી, ધારણ થયેલી વસ્તુઓને યાદ કરવી, તો એને પુનરાવહન કહેવામાં આવે છે. તો પુનરાવહનની અંદર પણ એટલી જ શરતો આવે છે કે કોઈ પણ અનુભવ છે એ શીખેલો છે વ્યક્તિ, એના મન ઉપર પૂરેપૂરો ચેતન મન ઉપર આવી શકે નહીં તો એ પુનરાવહનનો અભાવ દર્શાવે. કેટલોક અનુભવ આવે ને કેટલોક ના આવે તો એ આંશિક પુનરાવહન દર્શાવે. અને સંપૂર્ણ આવતો હોય, આપણે જેટલો જે અનુભવ કે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય એ પૂરેપૂરું આપણે યાદ કરી શકતા હોય તો એને સંપૂર્ણ પુનરાવહન કહેવામાં આવે છે. આ બધી વિગતો આમની અંદરથી, કારણ કે પુનરાવહન એ સ્મૃતિનું સક્રિય પાસું કહેવામાં આવે છે. એટલા માટે કારણ કે એ ધારણ ઉપર આધાર રાખે છે, અને ધારણ સંકેતાંકન ઉપર આધાર રાખે છે. એટલે જેટલું સંકેતાંકન સારું, સ્થાપન સારું, એટલું ધારણ સારું હોય, અને ધારણ સારું હોય
તો એને પુનઃ પ્રાપ્તિ સારી રીતે કરી શકીએ. તો આ બધા એકબીજા ઉપર આધારિત છે. એટલે પહેલું શિક્ષણ પ્રાપ્ત કરીએ એટલે ધારણ થયું, એને યાદ રાખીએ, ટકાવી રાખીએ એટલે એ ધારણ થયું, અને ત્રીજું ફરીથી યાદ કરીએ આપણે એટલે પુનરાવહન થયું. દાખલા તરીકે એક પ્રશ્ન વાંચ્યો, પરીક્ષાની અંદર પૂછાણો, તો વાંચ્યો ત્યારે સંકેતાંકન સ્થાપન થયું હતું. પછી પરીક્ષામાં પૂછો, પરીક્ષા અને જે વાંચતા હતા એ વચ્ચેનો ગાળો એટલે ધારણ, એ ધારણ કીધું રાખ્યું આપણે, અને ધારણ થયેલી પુનરાવહન એ પછી પરીક્ષામાં આપણે ફરીથી યાદ કરી શકાય એને, તો એ પુનરાવહન થયું. એવી જ રીતે ચોથી બાબત છે, આપણું પુનરાવહન કરતી વખતે કેવું હોય તો કે શાંત સ્વભાવ હોય, પ્રફુલ્લિત મન હોય તો સારી રીતે યાદ કરી શકીએ. પછી સાહચર્ય હોય એટલે જોડાણ, એક વિચારનું બીજા વિચારો સાથે જોડાણ થતું હોય એકદમ, તો એમને આપણે ક્રમશઃ યાદ આવતા જાય. બધા પ્રસંગો, ઘટનાઓ કે શિક્ષણ જે કંઈ હોય એ ક્રમશઃ યાદ આવતું જતું હોય છે. પછી રસની બાબત તો બધામાં આવે કે જો વ્યક્તિમાં રસ હોય, અભિરુચિ હોય તો એ વ્યક્તિ સારી રીતે યાદ કરી શકે છે. અને સમીપતા અને અસર કરતું પરિબળ સમીપતા છે કે કોઈ એક બનાવ છે નજીકમાં બનેલા હોય તો એક યાદ આવતા બીજો આવતો હોય છે, એવું ઘણી વખત બનતું હોય છે. એટલે એ પણ મહત્વનું પરિબળ છે પુનરાવહન કરવા માટે, સમીપતા પણ. એ પછી ચોથી બાબત છે પ્રત્યભિજ્ઞા. તો પ્રત્યભિજ્ઞા એટલે ફરીથી જાણવું. જ્યારે કોઈ વિગત કે કોઈ બાબતને યાદ કરીએ ને એને ઓળખી જવામાં આવે તો તેને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. એટલે પ્રત્યભિજ્ઞા એટલે ઓળખ. પ્રત્યભિજ્ઞા એટલે ઓળખ. જો આ ફરીથી યાદ કરવા માટે એને ઓળખી જવામાં આવતું હોય, આપણે કેટલીક વખત એવું બને કે આપણે એને ઓળખી શકતા નથી, યાદ કરી શકીએ છીએ પણ ઓળખી શકતા ન હોય. દાખલા તરીકે આપણે કેટલીક વખત પરીક્ષામાં પ્રશ્ન વાંચ્યા હોય પરીક્ષાની તૈયારી માટે, પણ પ્રશ્ન ન વાંચ્યા જવાબ જ વાંચી રાખ્યા હોય. એટલે ઘણી વખત પ્રશ્ન પૂછાય પછી ખબર ન પડે આપણે કે આનો જવાબ આ છે. પછી આપણે શિક્ષણના તબક્કાઓ પૂછે તો ત્યાં સારા શિક્ષણના લક્ષણો પણ લખી નાખીએ અથવા તેનું સ્વરૂપ લખી નાખીએ, કારણ કે આપણે એની ઓળખ નથી. અર્થયુક્ત ઓળખ હોવી જોઈએ, પણ એ પ્રત્યભિજ્ઞા મહત્વનું છે. તો પ્રત્યભિજ્ઞા જો આપણે થાય તો જ આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે ઘણી વખત આપણે એવું બને ક્યાંકથી અવાજ આવતો હોય, આપણે એમ માનીએ અવાજ પરિચિત છે, પણ ઓળખાતો ન હોય તો એ પ્રત્યભિજ્ઞા નબળી, એ આપણું પ્રત્યભિજ્ઞા કરી શક્યા નથી. આપણે જાણીએ છીએ છતાં આપણે ઓળખી શકતા. દુષ્યંત અને શંકુતલાનું, અભિજ્ઞાન શંકુતલાનું એક ઉદાહરણ છે આનું, કે દુષ્યંત અને શંકુતલાએ ગાંધર્વ લગ્નથી પરણેલા હતા છતાં એકબીજાને ઘણી વખત ઓળખવામાં ભૂલ કરે છે, નથી ઓળખતા. આવું એક વાંચેલું છે મેં. એટલે આ એક એનું ઉદાહરણ છે. તો સ્મૃતિના ચારેય ઘટકો મહત્વના છે. જો સાંકેતાંકન સારું થાય તો જ ધારણ સારું થાય, અને ધારણ જો સારી રીતે થયું હશે તો જ એ પુનઃ પ્રાપ્તિ કરી શકશું આપણે એની. અને પુનઃ પ્રાપ્તિ જો સારી થઈ હોય તો જ પ્રત્યભિજ્ઞા થાય, તો જ આપણે ઓળખી શકીએ એને. સારી રીતે અનુભવ થયેલો હોય ને તો જ આપણે એને ઓળખી શકીએ. કોઈ એવા વ્યક્તિનો અવાજ ઉપરથી આપણે ઓળખી જઈએ, કારણ કે એનો સારી રીતે આપણે પરિચય થયેલો છે, સારી રીતે અનુભવ થયેલો છે, એટલા માટે આપણે ઓળખી જઈએ છીએ. તો પ્રત્યભિજ્ઞા પણ મહત્વનું છે. તો જેનું સ્થાપન, ધારણ, પુનરાવહન અને પ્રત્યભિજ્ઞા, આ ચાર મહત્વના ઘટનાઓ પરીક્ષાની અંદર પૂછાશે, ખાસ ધ્યાન રાખજો. એ પછી સારી સ્મૃતિના લક્ષણો. સારી સ્મૃતિના લક્ષણો. તો સ્મૃતિ તો બધી પાસે છે, પણ સારી સ્મૃતિ કોને કહેવી? સ્મરણ તો બધા કરતા હોય, બધા, કારણ કે કોઈ વ્યક્તિનું વિસ્મરણ 0 પહોંચતું જ નથી. કંઈક ને કંઈક તો યાદ રહે જ છે વ્યક્તિમાં. એટલે 0 થાય નહીં તો કંઈક ને કંઈક યાદ રહ્યું, એનો મતલબ એ કે દરેક વ્યક્તિમાં સ્મૃતિ તો છે જ, સ્મરણ તો છે જ. પણ સારું સ્મરણ કોને કહેવું, સારી સ્મૃતિ કોને કહેવી, એના ઉપર જઈએ આપણે. તો એના 5 મુદ્દાઓ છે. ઝડપથી અને સહેલાઈથી યાદ રહેવું.
ઝડપથી અને સહેલાઈથી યાદ રહે એને સારી સ્મૃતિ કહેવામાં આવે. કારણ કે કોઈ એવો અભ્યાસનો વિષય હોય પણ એવો હોવો જોઈએ કે વ્યક્તિ એને સારી રીતે સહેલાઈથી અને ઝડપથી યાદ રાખી શકતો હોય, એને સારી સ્મૃતિનો વ્યક્તિ. કોઈ વ્યક્તિને મુશ્કેલી પડે કોઈ અનુભવો યાદ રાખવામાં, ધારણ કરવાની અંદર, સ્મૃતિની અંદર, તો એ સારી સ્મૃતિ ન કહી શકાય. પણ સારી સ્મૃતિ એટલે કે કોઈ પણ અભ્યાસ વિષય અથવા તો અનુભવ કે શિક્ષણ એ સહેલાઈથી યાદ રહેતું હોય. જેને આપણે એમ કહેતા ને કે વિવેકાનંદ છે એ પેજ વાંચીને પેજ ફાડીને નાખી દેતા. અને નાખી દેતા મતલબ એનો યાદ શક્તિ એવી હતી, એનું સ્મરણ એટલું હતું કે એને એક વખત જ વાંચવું પડતું, ફરી ફાડીને નાખી નતા દેતા. એ તો પુસ્તક પ્રેમી વ્યક્તિ હતા. એટલે એ જયલાઈ એની સ્મરણનો મનોવ્યાપાર છે, જે સ્મૃતિ છે એ સારી હતી. એટલે ઝડપથી કોઈ પણ વિષય હોય, કઠિન હોય, સરળ હોય યા મધ્યમ, કોઈ પણ એને સહેલાઈથી યાદ રાખી શકતા હતા. બીજી બાબત, પ્રત્યભિજ્ઞાનું અસ્તિત્વ બરાબર યાદ રહેવું. ઘણી વખત આપણે પુનરાવહન કરી શકતા હોય એનો, પણ એની પ્રત્યભિજ્ઞા કરી શકતા હોતા નથી. એટલે પ્રત્યભિજ્ઞા થવી જરૂરી છે, એનું અસ્તિત્વ હોવું જ જોઈએ. જ્યારે આપણે પુનરાવહન કરીએ છીએ, જ્યારે આપણે એ અનુભવને યાદ કરીએ છીએ, પુનઃ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે એ સહેલાઈથી આપણી સમક્ષ એને ઓળખી શકતા હોવા જોઈએ. જો ઓળખી શકીએ નહીં તો પ્રત્યભિજ્ઞા થતી નથી. અને જો પ્રત્યભિજ્ઞા ન થાય ને ખાલી પુનરાવહન જ થાય તો આપણું સારી સ્મૃતિ કહી શકીએ નહીં એને. બારોબારથી કોઈનો અવાજ આવ્યો હોય, પરિચિત અવાજ છે ખબર પડે, પણ કેનો છે એ ખબર ન પડતી હોય તો આપણે એ સ્મરણ નબળું છે. પ્રશ્નના જવાબ આવડતા હોય પણ કયા પ્રશ્નનો જવાબ કયો છે એ ખબર ન હોય આપણે, તો એ આપણું સ્મરણ નબળું કહેવાય. એટલે સારી સ્મૃતિ કહી શકાય ને. એટલે સારી સ્મૃતિ માટે પ્રત્યભિજ્ઞા જરૂરી છે. એટલે પરીક્ષા ખંડની અંદર જાઓ, જવાબ આવડતા હોય બધા, તો મૂંઝવણમાં વ્યક્તિ મુકાય કે આ પ્રશ્નનો કયો જવાબ હશે. ત્યારે એ સ્મૃતિની, સારી સ્મૃતિનું લક્ષણ કે વ્યક્તિ સ્પષ્ટ રીતે શોધી કાઢે કે આ પ્રશ્નનો જવાબ આ જ છે, તો એ પ્રત્યભિજ્ઞાનું અસ્તિત્વ છે એમ કહી શકાય. એનું સ્થિરકાળ. ત્રીજી બાબત, એ ઘણા લાંબા સમય સુધી યાદ રહેવું. કેટલીક વખત એબિંગહોસે ઘણા બધા પ્રયોગો કરીને પણ કીધેલું છે કે ભાઈ પહેલા કલાકની અંદર શિક્ષણ લીધા પછી પહેલી કલાકની અંદર 50% વિસ્મરણ થઈ જાય છે એવું. એટલે કેટલો લાંબો સમય સુધી આપણે યાદ રહી જો શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય ને એ શિક્ષણ આપણે લાંબો સમય સુધી યાદ રહેતું હોય તો આપણે એનો અનુભવ છે એ લાંબો સમય સુધી રહેતો હોય, ધારણ કરી શકતા હોય તો સારી સ્મૃતિનું લક્ષણ છે. એ પછી ઉપયોગિતા. યોગ્ય અને ચોક્કસ સમયે યાદ આવવું. યોગ્ય અને ચોક્કસ સમયે યાદ આવવું. જો વ્યક્તિ ચોક્કસ સમયે યાદ ન કરી શકતો હોય, યોગ્ય સમયે યાદ ન કરતો હોય, જ્યારે જરૂરિયાત હોય ત્યારે યાદ ના આવે, તો એ નબળી સ્મૃતિ, સ્મૃતિનું નબળું પાસું કહેવાય. એટલે સ્મૃતિ એટલે યોગ્ય સમયે જ્યારે જરૂરિયાત પડે ત્યારે જ યાદ આવવું જોઈએ. આપણે કેટલીક વખત પરીક્ષા ખંડની બારોબાર નીકળીએ ને પછી આમાં પ્રશ્નપત્ર જોતા હોય એટલે આ તો આવડતું હતું આપણે, પણ યોગ્ય સમયે યાદ નથી આવેલો એને. એટલે સ્મૃતિ સારી કોની કહેવાય કે જ્યારે યોગ્ય સમયે આવે યાદ, જરૂર પડે ત્યારે આવે, તો જ એ સારી સ્મૃતિ કહી શકાય. અને નકામી બાબતો ભૂલી જવી. કેટલીક બાબતો આપણે અંદર તો રોજબરોજની કેટલીક બધી બાબતો આવતી હોય, કેટલાક અનુભવો આવતા હોય, કેટલીક ઘટનાઓ આવતી હોય, કેટલાક પ્રસંગો આવતા હોય, કેટલુંક શિક્ષણ થતું હોય, પણ આ બધી બાબતોમાંથી આપણે તારવણી કરવાની છે. નકામી બાબતો ભૂલી જવાની હોય, સારી બાબતો જે ઉપયોગી બાબતો છે એ જ યાદ રાખવાની હોય. તો આ બધી બાબતોને આપણે નકામી બાબતો કહેશું. નકામી બાબતોને ભૂલવી પડતી હોય છે. એ પછી આ પ્રશ્ન મહત્વનો છે આમની અંદર, એક સ્મૃતિના ઘટકો અને સારી સ્મૃતિના લક્ષણો. અને એક ત્રીજો પ્રશ્ન છે એમની અંદર જ કે જેટલું સ્મરણ મહત્વનું છે એટલું જ વિસ્મરણ મહત્વનું છે. એટલે વિસ્મરણની વ્યાખ્યા અને એનો અર્થ.
જે બાબત શીખેલી હોય તેને યાદ કરવામાં, તેનું પુનઃ સ્મરણ કરવામાં મળતી નિષ્ફળતા એટલે વિસ્મરણ. અનુભવોને લાંબો સમય સુધી યાદ કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, યાદ કરી શકતા નથી, ત્યારે એને વિસ્મરણ કહેવામાં આવે છે. મન નામના મનોવૈજ્ઞાનિક એનએલ મન જે બાબતો શીખેલી હોય તેને યાદ કરવામાં, તેનું પુનઃસ્મરણ કરવામાં મળતી નિષ્ફળતા એટલે વિસ્મરણ. ભૂતકાળમાં થયેલા અનુભવોને વર્તમાનમાં પુનઃ જાગૃત ન કરી શકવાની ક્રિયાને વિસ્મરણ કહેવામાં આવે છે. પછીની વ્યાખ્યા, વિસ્મરણ એ નિષ્ક્રિય ક્રિયા છે. વિસ્મરણ એ નિષ્ક્રિય ક્રિયા છે. કે વિસ્મરણમાં સમયની અસર થાય છે. જેમ જેમ સમય પસાર થાય તેમ યાદ રાખેલી બાબતો ભૂલતા જઈએ છે. કારણ કે એ તો નિષ્ક્રિય બાબત છે. આપણે એમને એક અનુભવ ગ્રહણ કર્યા પછી નિષ્ક્રિય થઈ ગયા હોય, પછી ધીમે ધીમે ફરી પાછો ક્યારે 2-4 દી પછી યાદ કરવાનો થાય તો આપણે ભૂલી ગયા હોય. સમય પસાર થતો જાય, એમ ધીમે ધીમે ભૂલાતું જાય. પહેલી કલાકમાં 1/2 જાય, બીજી કલાકમાં 2/3 જાય, ત્રીજી કલાકની અંદર 3/4 જાય, એમ ધીમે ધીમે વિસ્મરણ થતું જતું હોય છે. એબિંગહોસના આપેલું છે. એટલે વિસ્મરણ એ નિષ્ક્રિય ક્રિયા છે. ત્યારે આપણે નિષ્ક્રિય હોય છે અને એ સમય દરમિયાન લાંબો સમય પસાર થઈ જાય તો પસાર થાય પછી આપણે યાદ રાખેલી વસ્તુઓ યાદ રહેતી નથી, ધીમે ધીમે ભૂલી જતા હોય છે. એટલે ભૂતકાળમાં કોઈ અનુભવ આપણે વર્તમાન કાળમાં ચેતન મન સમક્ષ ન રજૂ કરી શકીએ ત્યારે એને વિસ્મરણ કહીએ. ભૂતકાળના કોઈ અનુભવને આપણે વર્તમાન કાળમાં ચેતન મન સમક્ષ ન રજૂ કરી શકીએ ત્યારે આપણે એને વિસ્મરણ કહીએ છીએ. વિસ્મરણના સિદ્ધાંતો, મહત્વનો પ્રશ્ન આપણ વિસ્મરણના સિદ્ધાંતો અથવા તો કારણો. પહેલી બાબત, સ્મૃતિહાસ અથવા સ્મૃતિ લોપનો સિદ્ધાંત. બીજો, અંતરાય કે વિક્ષેપનો સિદ્ધાંત. હવે એ અંતરાય કે વિક્ષેપના 2 સિદ્ધાંતો છે. પૂર્વ ક્રિયા નિરોધન એટલે પૂર્વવર્તી અવરોધ, બીજો આવે એ અનુવર્તી અવરોધ. પેલો આપણે જોઈએ એ પછી દમનનો સિદ્ધાંત અને પસંદગીયુક્ત વિસ્મરણનો સિદ્ધાંત. તો આપણે પહેલી બાબત જોઈ, સ્મૃતિહાસ અથવા સ્મૃતિલોપનો સિદ્ધાંત. એટલે ધીમે ધીમે આપણા મગજની અંદર કેટલાક અનુભવોની છાપ મગજની અંદર પડે, છાપ ઝીલાય અને એ લાંબો સમય સુધી એમને છાપ પડતી રહે. પણ જો એ સ્મૃતિની જે છાપ પ્રતિમાઓ આપણા ઉપર પડતી બંધ થઈ જાય તો આપણે ભૂલી જઈએ, સ્મૃતિનો હાશ થઈ જાય. એક સીધું સરળ ઉદાહરણ આપું કે એક લોનવાળું ખેતર છે, એમાં રોજ આપણે એકને એક જગ્યાએથી ચાલીએ તો ત્યાં શું પડી જાય? એક કેડી પડી જાય એક જગ્યાએ હાલવાથી. પણ ત્યાં આપણે ચાલવાનું બંધ કરી દઈએ, લાંબો સમય સુધી બંધ કરી દીધું તો એ કેડી શું થાય? બુરાઈ જાય, ફરી ત્યાં લોન ઉગી જાય. એવી રીતે સ્મૃતિમાં પણ એવું છે કે સ્મૃતિના જે અનુભવની છાપ આપણા મગજ ઉપર પડે છે એ લાંબો સમય થઈ જાય પછી એનો હાશ થઈ જાય છે. એટલે સ્મૃતિ હાશનું સિદ્ધાંત, લોપ થઈ જાય છે સ્મૃતિ. એ પછી અંતરાય કે વિક્ષેપનો સિદ્ધાંત. એમની અંદર જોઈએ પૂર્વ ક્રિયા નિરોધન અથવા તો પૂર્વવર્તી અવરોધ. એમાં બીજું શિક્ષણ પહેલા શિક્ષણ એકબીજાને અસર કરે છે. એકબીજા શિક્ષણ એકબીજાને અસર કરતા હોય છે. એટલે પહેલું શિક્ષણ બીજા શિક્ષણને અસર કરે, કેટલીક વખત બીજું શિક્ષણ પહેલા શિક્ષણને અસર કરતું હોય, એટલે આપણે ભૂલી જતા હોય છે. દાખલા તરીકે આપણે પહેલું શિક્ષણ યાદ કરવામાં કેટલીક વખત બીજું શિક્ષણ અવરોધરૂપ બનતું હોય, એટલે બીજા શિક્ષણ દ્વારા અવરોધ ઊભો કરવામાં આવતો હોય ત્યારે
એને પૂર્વવર્તી અવરોધ કહેવામાં આવે છે. પહેલા શિક્ષણને યાદ કરવામાં બીજાએ અવરોધ નાખ્યો. એક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી જો એને પ્રાયોગિક મેથડ બતાવી મેં એને પ્રાયોગિક જૂથમાં પહેલું પ્રથમ શિક્ષણ આપવાનું એને, પછી બીજું શિક્ષણ આપવાનું અને પહેલા શિક્ષણની પુનરાવહન કસોટી લેવાની. પછી બીજું એક જૂથ હતું એને પહેલું શિક્ષણ આપવાનું, બીજું નહીં આપવાનું અને પહેલા શિક્ષણની પુનરાવહન કસોટી લેવાની. એટલે આ બંનેમાં જે ડિફરન્સ આવે ને એ કેને કારણે આવ્યો હોય તો કે અહીંયા બીજું શિક્ષણ આપવામાં આવ્યું હતું એટલે અહીંયા કંઈક પણ આની અસર આવેલી હોય ને આમાં આવતી નથી. એક શિક્ષણ લ્યો પછી બીજું શિક્ષણ લેવામાં આવે તો એ બીજું શિક્ષણ અવરોધરૂપ બનતું હોય ત્યારે એને પૂર્વવર્તી અવરોધ કહેવામાં આવે છે. એ પછી પશ્ચાત ક્રિયા નિરોધન અનુવર્તી અવરોધ, એટલે કે બીજા શિક્ષણને યાદ કરવામાં પહેલું શિક્ષણ અવરોધરૂપ બનતું હોય ત્યારે એને પશ્ચાત ક્રિયા અનુવર્તી અવરોધ કહેવામાં આવે છે. પહેલાની જેમ જ પહેલું શિક્ષણ આપવાનું, બીજું શિક્ષણ આપવાનું અને બીજા શિક્ષણનું પુનરાવહન કસોટી લેવાની. નિયંત્રિત જૂથની અંદર એવું બીજું શિક્ષણ આપવાનું, પહેલું નહીં આપવાનું, બીજું જ આપવાનું અને બીજા શિક્ષણની પુનરાવહન કસોટી લેવાની. આ બંને વચ્ચે જે ડિફરન્સ આવે એમની પાછળનું કે થોડું ઓછું શિક્ષણ થયું હોય એમની પાછળનું કારણ અહીંયા પહેલું શિક્ષણ લીધેલું હતું એટલે પહેલું શિક્ષણ કેટલોક અવરોધ ઊભો કરી ગયું હોય છે. શિક્ષણમાં જેટલી સામ્યતા વધારે એટલું સંક્રમણ વધારે થાય. એટલે એકબીજા શિક્ષણ એકબીજામાં ભળી જતા હોય છે, અવરોધ ઊભા કરતા હોય છે. એટલે શિક્ષણ એટલે પહેલું શિક્ષણ, બીજું શિક્ષણ અને પહેલા શિક્ષણની પુનરાવહન કસોટી. નિયંત્રિત જૂથની અંદર પહેલું શિક્ષણ આપવાનું નહીં, બીજું આપવાનું અને બીજા શિક્ષણની પુનરાવહન કસોટી લેવાની. મતલબ એ કે બીજું શિક્ષણ યાદ કરવામાં પહેલું શિક્ષણ આગળનું શિક્ષણ અવરોધ ઊભું કરતું હોય અથવા તો શિક્ષણને યાદ કરવામાં આગળનું શિક્ષણ અવરોધરૂપ બનતું હોય તો એને અનુવર્તી અવરોધ અથવા તો પશ્ચાત ક્રિયા નિરોધન કહેવામાં આવે છે. એ પછી ત્રીજી બાબત દમનનો સિદ્ધાંત. દમનનો સિદ્ધાંત, દમન એટલે સિગમન્ડ ફ્રોઈડે આપેલો સિદ્ધાંત છે આ કે જ્યારે કોઈ પણ તમને દુઃખદાયક ઘટના હોય, દુઃખદાયક બનાવ હોય, ત્રાસદાયક વિચાર હોય, નિષેધક વિચાર હોય, અણગમતો વિચાર હોય એને તમે અચેતન મનની અંદર દમન કરી દો છો. એટલે કેટલુંક શિક્ષણ આપણે ન ગમતું હોય, કેટલાક અનુભવ આપણે દુઃખ દેતા હોય, કેટલીક ઘટનાઓ આપણે દુઃખદાયક લાગતી હોય, ત્રાસદાયક લાગતી હોય એવી ઘટનાઓનું આપણે અચેતન મનની અંદર દમન કરી દઈએ છીએ. એને એટલે વિસ્મરણ કીધું એને, એનું વિસ્મરણ થયું એમ કહી શકાય. આ સિગમન્ડ ફ્રોઈડે આપેલી વ્યાખ્યા છે. કારણ કે જો એનું દમન ન કરીએ આપણે તો આપણા પૂર્વજો આપણા વડીલોના કેટલાકના મૃત્યુ થઈ ગયા હોય, દુઃખદ ઘટનાઓ ઘટી હોય જીવનની અંદર, તો ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો જાય એમ એ ભૂલાઈ જાય છે ને. ફરી પાછી એને યાદ કરવી જ્યારે એ પ્રસંગ આવે ત્યારે યાદ કરી શકીએ. સાવ એનું વિસ્મરણ થતું નથી પણ ધાઈ જગ્યા અચેતન મનની અંદર એનું દમન થઈ જતું હોય છે. એને કારણે આપણે ભૂલતા હોય છે. એ પછી પસંદગીયુક્ત વિસ્મરણનો સિદ્ધાંત. કેટલીક અણગમતી વસ્તુઓ આપણે ન જોતી હોય, ન ગમતી હોય, અરુચિકર હોય એને આપણે ભૂલવા માટે પસંદગી એને આપીએ છીએ. આને ભૂલવી છે, આ નકામી છે, આપણા માટે આ જરૂરી નથી. એ પસંદગીયુક્ત વિસ્મરણનો સિદ્ધાંત. તો આ 4 સિદ્ધાંતો આમની અંદર આવે છે. વિસ્મરણના સિદ્ધાંતો એ અન્ય બધા અથવા તો એને વિસ્મરણના કારણો પણ કહેવામાં આવે છે. અને વિસ્મરણના બીજા કેટલાક કારણો પણ છે. રસનો અભાવ, કે કોઈ પણ શિક્ષણ પ્રાપ્ત કરવામાં આપણે રસ ન હોય અથવા તો પ્રાપ્ત કર્યા પછી પણ રસ ન હોય એને તો એ આપણે ભૂલી જઈએ છીએ. શીખવામાં અયોગ્ય પદ્ધતિઓ, શીખવાની જે પદ્ધતિઓ હતી આપણી એ પદ્ધતિ અયોગ્ય હોય તો પણ, એટલે જેવી રીતે જે પદ્ધતિથી આપણે મેળવવું હતું એ પદ્ધતિથી આપણે મળ્યું ન હોય તો પણ આપણે ભૂલી જતા હોય છે. નવા સાહચર્ય એટલે કોઈ એવા જોડાણ ન થતા હોય, એક વિચારનું બીજા વિચાર સાથે જોડાણ, એક અનુભવનું બીજા અનુભવ સાથે જોડાણ, એક ઘટનાનું બીજી ઘટના સાથે જોડાણ, એક બનાવનું બીજા બનાવ સાથે જોડાણ, આવું એને સાહચર્ય કહેવાય. જોડાણ સાહચર્ય એટલે એક યાદ આવે તો બીજો ક્રમશઃ તરત યાદ આવી.
અને નવા સાહચર્યનો અભાવ હોય તો પણ આપણે ભૂલી જઈએ છીએ, અને પુનરાવહનનો અભાવ હોય, કારણ કે કોઈ એક વસ્તુને લાંબો સમય યાદ રાખવા માટે ક્યારેક એનું પુનરાવહન કરવું જરૂરી છે. જો પુનરાવહન ન થાય તો કેટલીક બાબતો આપણે ભૂલી જતા હોય છે. એટલે પુનરાવહનનો અભાવ હોય તો પણ વિસ્મરણ થતું હોય છે. શીખનારની માનસિક સ્થિતિ, શીખનાર વ્યક્તિ જો માનસિક રીતે તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, પ્રફુલ્લિત હોય તો એનું સારું પુનરાવહન થઈ શકે છે. પણ જે શીખનારની જે સ્થિતિ યોગ્ય હોય, અયોગ્ય હોય, માનસિક સ્થિતિ મનોદુર્બળ હોય, બૌદ્ધિક રીતે નબળું હોય વ્યક્તિ, તો એ વ્યક્તિ લાંબો સમય સુધી એને યાદ રાખી શકતો નથી, પુનરાવહન કરી શકતો નથી, એટલે એ પણ વિસ્મરણ થતું હોય છે. તો અહીંયા આપણે 3 પ્રશ્નો ભણ્યા ખાસ. સ્મૃતિ એટલે શું, સ્મૃતિના ઘટકો અને સારી સ્મૃતિના લક્ષણો 2 પ્રશ્ન, અને વિસ્મરણના ઘટકો અથવા તો વિસ્મરણના કારણો. આ 3 પ્રશ્નો મહત્ત્વના છે. 3માંથી 2 પૂછાય એમ છે 100%. એટલે તમે તમારી રીતે તૈયારી રાખજો. હવે પછીનો પીરિયડમાં પછીનો ટોપિક જોશું.